ભાઈ હું સુરતનો પાક્કો સુરતી છું ને લિટરલી ભાઈ હમણાં મારા માઇન્ડમાં એકદમ ખતરનાક આઈડિયા આવી છે. મતલબ તમને ખબર ને હમણાં બિગ બોસ બહુ જોરમાં ચાલી રહ્યું છે ભાઈ. તો મતલબ મારા દિમાગમાં એવું યાર કે જેમ કે હિન્દી બિગ બોસ છે, મરાઠી બિગ બોસ છે, સાઉથ ઇન્ડિયન બિગ બોસ પણ છે યાર. તો આપણું ગુજરાતનું બિગ બોસ પણ તો હોવું જોઈએ યાર. મતલબ ગુજરાતી બિગ બોસ કેટલું ખતરનાક મજા આવી જાય. મતલબ કે સમજો બધા જ ગુજરાતના સ્ટેજ છે યાર ને એક્ઝામ્પલ રીતે ચલો સમજો કે એક અમદાવાદી અને એક સુરતી વચ્ચે બબાલ થાય છે તો કેટલું ખતરનાક લાગે. મતલબ અમદાવાદના લોકો મતલબ કેટલું શાંતિ સંસ્કારી રીતે મતલબ સમજાવશે સુરતીને કે ભાઈ તમારી બોલી સુધારો, તમે વ્યવસ્થિત નથી બોલતા, તમે સારી રીતે બોલો, તમે આ વસ્તુ તમારી બહુ શોભા નહીં આપે. અને એ માને બીજી બાજુ આપણે સુરતીઓ તારી નાની ભોસડી લોડા તારું મોં બહાર નાખ, હું કઈ પણ બોલું તને હું લેવા દેવા માગર ચૂપ લોડા ચૂપ ભોસડી ના. મતલબ કેટલી ખતરનાક મતલબ મજા આવે જોવાની યાર. ટીઆરપી તો હું ઉડે આકાશમાં યાર. મતલબ તમે મોટો વિચારો કરાય કે નહીં ગુજરાતી બિગ બોસ યાર. મેઇન બિગ બોસમાં આપણો હોસ્ટ સલમાન ખાન છે તો એવી રીતના ગુજરાતી બિગ બોસ રાખીએ તો એમાં હોસ્ટ કોણ હોવું છે તમે લોકો કોમેન્ટ કરો. મતલબ કયો કયો એક્ટર છે આપણા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં અને એમાં સુરતનું હોય ને તો મને બોલાવજો મારે કરવું છે એવું તારી